ઘરઘંટી સહાય યોજના 2024 અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગે બેરોજગાર વધુ જોવા મળે છે। આ બેરોજગારીનો પ્રશ્ન હલ થાય તે માટે સરકાર દ્વારા ઘરઘંટી સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે। યોજના અંતર્ગત લાભાર્થીઓને ઘરઘંટી મેળવવાનો અનાજ દળવાનો ધંધો શરૂ કરી શકશે। તો આજના વિડીયોમાં સંપૂર્ણપણે ચર્ચા કરીશું કે ઘરઘંટી સહાય યોજનાની વિશેષતા શું રહેલી છે, પાત્રતા શું રહેલી છે, તેમજ યોજના માટે ડોક્યુમેન્ટ શું શું જોશે। તો સૌપ્રથમ તો વાત કરીએ કે યોજનાની વિશેષતા શું છે। તો માનવ કલ્યાણ યોજના 2024 હેઠળ લાભાર્થીઓને વિવિધ સાધન સહાય આપવામાં આવે છે, જેમાં અનાજ દળવા માટે નવો ધંધો શરૂ કરી શકે તે માટે ઘરઘંટી સાધન સહાય આપવામાં આવે છે। આ સાધન સહાય યોજના 15,000 રૂપિયાની કિંમતની કીટ આપવામાં આવે છે। ત્યાર પછી વાત કરીએ કે આ યોજનાની પાત્રતા શું રહેલી છે। તો આ યોજનાને અરજી કરવા માટે કેન્ડિડેટની 16 વર્ષથી લઈને 60 વર્ષની વચ્ચે વય મર્યાદા હોવી જોઈએ। અરજદારની વાર્ષિક આવકની વાત કરવામાં આવે તો ગામડામાં રહેતા કેન્ડિડેટ માટે 1,20,000 હોવી જોઈએ, જ્યારે શહેરી વિસ્તારમાં રહેતા કેન્ડિડેટ માટે 1.5 લાખથી વધારે ન હોવી જોઈએ। તેમજ નગરપાલિકા અધિકારીના આવક પુરાવાનો રજૂ કરવાનો રહેશે। આ યોજનાનો લાભ આર્થિક રીતે વંચિત પાત્રોને મળવાપાત્ર રહેશે। આ યોજના વિધવા અને વિકલાંગ લોકો માટે પણ ખુલ્લી છે। અને ત્યાર પછી છેલ્લે વાત કરીએ કે યોજના માટે એપ્લાય કરવા માટે તમારે જરૂરી ડોક્યુમેન્ટ શું શું જોશે। તો લાભાર્થીઓએ અનાજ દળવાની તાલીમ મેળવેલ હોય તો તેમનું પ્રમાણપત્ર, યોજનાનો લાભ લેવા માટે તેમના અનુભવ અંગેનું પ્રમાણપત્ર, લાભાર્થીનું રેશન કાર્ડ, લાભાર્થીનું ચૂંટણી કાર્ડની નકલ, લાભાર્થીના આધાર કાર્ડની નકલ, અરજદારનો ઉંમર અંગેનો પુરાવો, લાભાર્થીની જે જાતિ હોય એ અંગેનું પ્રમાણપત્ર એટલે કે જાતિનું પ્રમાણપત્ર, ત્યાર પછી ગ્રામ્ય વિસ્તારનો BPL સ્કોર સાથેનો દાખલો, જો શહેરી વિસ્તાર માટે સુવર્ણ કાર્ડની નકલ ચાલશે, આવક અંગેનો દાખલો, તેમજ અનાજ દળવાનો ધંધો કરેલ હોય તેમનો અનુભવનો દાખલો। આટલા ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાના રહેશે। અને ત્યાર પછી વાત કરીએ કે યોજના માટે અરજી કરવા માટે આમનું ફોર્મ ક્યાંથી મેળવવાનું રહેશે અને અરજી તમારે ક્યાંથી અને કેવી રીતે કરવાની રહેશે। તો આ યોજનાનું ફોર્મ કુટીર અને ગ્રામ્ય ઉદ્યોગ વિભાગની ઓફિશિયલી વેબસાઇટ ઉપર મેળવી શકશો। તેમજ આ યોજનામાં અરજી કરવા માટે સૌપ્રથમ તમારા ગૂગલ પર ઈ-કૃત પોર્ટલ ઉપર જઈને તમે સંપૂર્ણપણે ડિટેલમાં માહિતી તમને મળી જશે। તેમજ ત્યાંથી જ તમારે આમની ઉપર અરજી કરવાની રહેશે। તો જે પણ કેન્ડિડેટ, જે પણ વ્યક્તિ બેરોજગાર હોય તેમને ઘરઘંટી સહાય યોજના મળવા પાત્ર હોય, તેમને તાલીમ લીધેલ હોય, તેમને રૂપિયા 15,000 સુધીની સરકારશ્રી દ્વારા સહાય આપવામાં આવે છે।